કે ભાઈ બહુ ટાઈમ થઈ ગયો આપણે ભજીયા ખાધા નથી. તો અત્યારે હું અમારા સાગરભાઈ જઈ રહ્યા છીએ ભાઈ ભજીયા લેવા માટે. વર્ષો જૂના છે અમારે આ ફરજિયાત છે ભાઈ આ લોકો ભજીયામાં માહિર. જો ભાઈ સરસ મજાની કઢી છે, મરચા છે, નાની અંદર મોટા છે અને નકરા બટાકા વડા જ નાખ્યા છે મેથીના. કેમ છો મિત્રો, મજામાં ને? તો સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. બન્યા રહેજો મિત્રો, કારણ કે ભાઈ એને 2 દિવસથી બ્લોગ નથી બન્યો અમારો. આપણે ગયા હતા ગામડે, એક જ બ્લોગ બનાવ્યો છે 2 દિવસમાં. આપણે ગયા હતા દાદાને લેવા માટે અને ભાઈ અત્યારે જો 11:15 થઈ ગયા છે. થોડીક તબિયત પણ ખરાબ હતી એટલે થોડુંક મોડું સ્ટાર્ટ કર્યું છે આપણે. અને અમારે આ બધાય બીમાર થઈ ગયા. જો હોળી ગઈ ને એમાં તાવ આવી ગયો છે અને અમારા દાદા જો આવી ગયા છે ભાઈ ગામડેથી. અને અમારા વાસુભાઈ બેસી ગયા છે. દાદા છે ને 1 મહિનો ગામડે રહીને આવ્યા એટલે આપણે સ્પેશિયલ એમને લેવા ગયા હતા. અને અમારા મોતીભાઈ બીમાર થઈ ગયા હતા એટલે હવે ફર્સ્ટ ક્લાસ તબિયત. અને અમારા બેનનું કામકાજ જો આવું લઈ આવે ને ભર્યા કરે ને દે એવા કરે. તો ભાઈ મને શરદી જેવું થઈ ગયું છે એટલે આપણી તબિયત અત્યારે ખરાબ છે. કામે તો જવું પડશે. કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. ચલો ગાઈસ, જઈશું આપણે કામ પર હવે. ભાઈ આ લોકો તો ઘરે બેસી રહેશે પણ આપણે તો જવું પડશે. એટલે ભાઈ આ 2 નાઇટનો ઉજાગરો થયો ને, 2 રાત, થાક બહુ લાગે. આજે થોડુંક મોડું થઈ ગયું છે પણ આપણે જઈએ હવે પટેલ હાર્ડવેરમાં. કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો. અને આ લોકો છે ને ભૂખ લાગી છે પણ કંઈ નાસ્તો કરાવતા નથી ને કંઈ બનાવતા નથી. મા દીકરી બેહી ગયું છે. અને અમારા વાસુભાઈ નાસ્તો કરી લીધો, આપણે બાકી છીએ. કાંઈ નહીં, હવે બપોરે જમશું ભાઈ. કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વિડીયોમાં. અત્યારે ભાઈ છે ને દુકાને હાવ એકદમ નવરા બેઠા હતા ને તો મનમાં એવી ઈચ્છા થઈ કે ભાઈ બહુ ટાઈમ થઈ ગયો આપણે ભજીયા ખાધા નથી. તો અત્યારે હું ને અમારા સાગરભાઈ જઈ રહ્યા છીએ ભાઈ ભજીયા લેવા માટે. ને એવી મસ્ત મજાની જગ્યા છે તો એ ભાઈ ત્યાં ભજીયા સરસ મજાના મળે છે, ગોટા. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં, મજા આવશે તમને. અને ખાસ મુલાકાત લેજો સેમ કરી ભજીયાની. હા છે ભાઈ અમારા સેમ કરી ભજીયાવાળા. વર્ષો જૂના છે અમારે આ ફરજિયાત છે ભાઈ આ લોકો ભજીયામાં માહિર. ફાઇનલી ભાઈ આપણે ગરમા ગરમ ગોટા આવી ગયા છે. અને અમારે અમિતભાઈ તો ખાશે નહીં, બહાર ખાઈને આવ્યો છે. તો ભાઈ આ તો અમારા માટે સ્પેશિયલ છે. તાર ખાવાના જ બબલા? નહીં ખાવા? અરે ખાવાના છે. જો ભાઈ સરસ મજાની કઢી છે, મરચા છે, નાની અંદર મોટા છે. અને નકરા બટાકા વડા જ નાખ્યા છે મેથીના. છે આ રહ્યા. લાવો ભાઈ કઢી આપો. હાલો તમારી કઢી આ ગઈ. ફાઇનલી ભાઈ આપણે છે ને અત્યારે આવી ગયા છીએ ઘરે. આપણે તો મસ્ત મજાના ગોટા ખાધા છે દુકાને. અને ભાઈ તમે અમારો વિડીયો તો જોયો જ છે, એમાં જોઈ લેજો કે આપણે ભાઈ ભજીયા ક્યાંથી લાવ્યા હતા અને કેવા અમે ખાધા. એટલે અમે ખાધા એ અમને ખબર હોય, તમને ન ખબર હોય, પણ હું તો ખાલી તમને જણાવું છું કે અમદાવાદની અંદર રહેતા હોય તો આપણે સેમ કરીને ભજીયા જરૂરથી એની મુલાકાત લેજો. બહુ સરસ ગોટા બનાવે છે. અને ભાઈ જો અમે અત્યારે હું આવી ગયો છું મારા ઘરે. અને જો આજ અમારા બેનનો વારો સીડો કપડાં ધોવામાં. આજ પહેલી વાર હું એને કપડાં ધોતા જોઉં છું, કારણ કે આને છે ને તાવ આવ્યો છે. તાવ આવ્યો છે ને અમારે બેન અત્યારે કપડાં ધોઈ છે ને અત્યારે જો ખાવા બે. અને આ ભાઈ ભણીને આવ્યા છે મોડા ખાધું. એટલે મોડા ખાધું. ચેમ ગોદડું ઓઢીને ઉઈ ગયા. જો અમારા દાદા હુઈ ગયા છે
વાસુભાઈ બેહી ગયા છે, આપણે પણ અહીંયા આવીને બેહી ગયા છીએ. ભાઈ તબિયત સારી ન હોય જવું છે દવાખાને? નથી જવું? એવું થોડું હાલે? હા બોલ તો ખરા, બોલ તો ખરા. ઓય ઓય દવાખાને, આમાં દવાખાને નથી જવું પણ લે તો કઈ નહીં લે. ફાઇનલી મિત્રો આપણે અત્યારે જો ભાઈ રોઢાની ચા આવી ગઈ છે ગરમા ગરમ. અને ભાઈ આમાં એવું હતું કે અને થોડીક તબિયત ખરાબ હતી ને તો આપણે દવા લઈ આવ્યા હતા એની માટે. તો અત્યારે એને દવા પીધા પછી સારું છે. તો જો ગરમા ગરમ ચા આવી ગઈ છે આરે, અને એ જો એનું કામ કરે છે, મેળ આવી ગયું એને. અને અમારા મોતીભાઈ અહીં સુઈ ગયા છે અને જો ભાઈ ચા ઢોરાણી છે મારી માથે. અમારે બેન ચા બને છે. તો ભાઈ ચા તો પી લીધી છે, પણ અમારે મોતીને છે ને ધાબા ઉપર જવું છે. પણ આડો એનો દરવાજો બંધ કરી દીધો છે ને તો એ ક્યારનો બૂમો પાડે. જો આને જા છે ને એને ઉપર જવું. જો એ ક્યાં જવું તારે લ્યા બાબલા? ઉપર જવું? ઉપર હે? જો દીદીને ક્યાં સીડી ખોલ દે હાલ. બાથરૂમ જવું તારે? બાથરૂમ એનું બાથરૂમ ઉપર છે ભાઈ, અહીં નીચે નહીં. એટલે અમારા બાબલાને જ્યારે બાથરૂમ આવે ને ત્યારે જાય સીડીમાં આવી રીતના દરવાજો બંધ હોય ને એટલે રાયડું નાખતો હોય જવડવા. એ જલ્દી ખોલો મારે જવું છે. લે આ તો બેહી ગયો. નથી જવું? નથી જવું? ઉપર નથી જવું? અમારા દાદા હજી હમણાં ચલમ ઠાયરી છે તો બીજી જગવવાની તૈયારીમાં છે. આ બધા ચાના બંધાણી છે અમારા ઘરમાં, એકથી એક ચાના બંધાણી. આ બધા પછી ભલે ને હાડકા ખોખલા થઈ જાય. જલ્દી ખોલો, જલ્દી દરવાજો ખોલો, મોતીને ધાબે જવું છે. એમ ધાબે જવું છે, ઉપર જવું ધાબે. હે મોજું ન ધોયું, મોજામાં ચા ઢોરાણી છે. હાલે હાલ બાબલા. જો એને ક્યારનું ઉપર જવું હતું પણ આપણા છે ને કોઈ પાટીયું લેતા નહોતા અહીંયાથી. તો હવે જો તો હાલો ભાઈ હવે જઈશું દુકાન તરફ. ચા પી લીધી સરસ મજાની. અમારા નયનભાઈ આજ સવારના આવ્યા નહોતા ને એની તબિયત ખરાબ થઈ ગઈ છે તો અત્યારે એ ભાઈ આવ્યા છે અહીંયા બેસવા. એટલે મારા વગર એને પાછું ગમે નહીં, કારણ કે એ પુષ્પારાજ છે અને આપણે બંદૂક મારવાવાળા માણસ છીએ. જઈએ હવે, બન્યા રહેજો કન્ટિન્યુ, આપણા વિડીયોમાં મજા આવશે. ચલો ભાઈ અમે જઈશું. ઓલ ધ બેસ્ટ. પુષ્પારાજ આ ચુકા હે और मुझे बुला रहा है. कटप्पा को कटप्पा नहीं, पुष्पाराज में गुंडो कौन હતો? મુલ્લાડી. અરે ઓલો પોલીસ વાળાનું નામ શું હતું? હા ટકલા. કેમ ભાઈ સારું હવે તબિયત? કમ્પ્લેટ કમ્પ્લેટ. શું થાય? માતાજી આવે છે? હે માતાજી આવે છે? માતાજી હું નડે તને? તને હું નડે હે? મારી 1000 રૂપિયા જેવું કર્યું હોય ને એમ એમ ના હાલે. સડકો જો સડકો જો ને હાલ સડકો હોય જ ના. હાલ તારે ફરિયાદ વાત છે યાર. કરો કઈ મારી અમને ઢોળાવો તો હારા તમે નવડી વગર દાખલો ફાઇનલી ભાઈ અમારા પ્રકાશભાઈ વસ્તી કરવા મળ્યા છે. અત્યારે વાગી ગયા છે 8:15. ભાઈ આપણો ટાઈમ થઈ ગયો છે હવે ઘેર જવાનો. જો આ લોકો છે ને વસ્તી કરે છે ભાઈ. અમારા પ્રકાશભાઈ છે ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા ચલો હવે ઘરે જવું છે ને તારે બાબલા? ઘરે જવું ને?
ઓકે ભાઈ, એને મહેસાણા જવું છે તો કોઈક મૂકી આવજો એને કોઈ ટાઈમ હોય તો તમારી જોડે. અને આને છે ને જો હૈડ હૈડ કરે, હૈડ હૈડ શરદી થઈ ગઈ છે અમને બેયને થઈ ગઈ છે. અમે ગામડેથી આવ્યો ને તો બેન શરદી થઈ ગઈ, કારણ કે ગામડાનું હવામાન છે ને ભાઈ હજી ઠંડુ છે. આ ભાણો અમારી સામું જોઈ રહ્યો છે અત્યારે.